ભરૂચમાં પણ ભારે વરસાદ નોંધાયો હતો। ભરૂચના વાલિયા પંથકમાં 11.88 ઇંચ વરસાદ ખાબક્યો હતો। 14 કલાકમાં 11 ઇંચ વરસાદ ખાબકી જતા સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। વરસાદને પગલે ભરૂચનું ડહેલી ગામ પાણીમાં ગરકાવ જોવા મળ્યું હતું। તો વરસાદી પાણી મુખ્ય બજારો અને લોકોના ઘરોમાં પણ ઘૂસ્યા હતા। 11 ઇંચ જેટલો વરસાદ નોંધાતા જળબંબાકારની સ્થિતિ। ભરૂચના વાલિયા પંથકમાં 12 ઇંચ વરસાદ નોંધાયો છે। અત્ર સર્વત્ર પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળ્યા। રોડ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। તો અનેક નીચાણવાળા ઘરોમાં પણ પાણી ઘૂસી ગયું હતું। વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ લાઈવ જોડાઈ ગયા છે। નિલેશ, જળબંબાકારની સ્થિતિ, 12 ઇંચ વરસાદ નોંધાયો છે, રોડ રસ્તા પણ પાણીમાં ગરકાવ થયા છે। કેટલા એવા વિસ્તારો અને ઘરો કે જેના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયું છે? જણાય તો કે ભરૂચમાં જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેના પગલે ભારે વરસાદ જિલ્લામાં વરસી રહ્યો છે। વાલિયા પંથકની વાત કરીએ તો 11.25 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે અને ભરૂચમાં પણ ગઈકાલથી આજ સુધીમાં 7.25 ઇંચ વરસાદ પડ્યો છે અને તેના પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ રહી। આપણે અત્યારે સાવણ ચોકડીથી જે મેઇન રસ્તો છે જે 40 થી 50 સોસાયટીઓને જોડી રહ્યો છે તેમાં વરસાદ પાણી ભરાયા છે। તેને કારણે સોસાયટીઓ પાણી કાઢવા માટે રીતે પંપ લગાવવામાં આવ્યા છે અને પંપના કારણે પાણી નીકળી તો રહ્યું પણ તેમ છતાં વરસી રહેલા વરસાદ અને પાણીનો કોઈ બીજો અન્ય નિકાલ ના હોવાથી પાણી ભારે પડી રહ્યા છે। બીજી બાજુ વાલિયાની વાત કરીએ તો વાલિયામાં વાલિયાને જોડતો રોડ પર પાણી આવી જતા રોડ બંધ કરવામાં આવ્યો છે। વાલિયા પંથકની હાલત અત્યંત ખરાબ હોવાનું જાણવા મળે। જિલ્લામાં વાલિયાના ડેલી ગામના ઘરોમાં પણ પાણી ભરાયા છે। ગત રોજ ભરૂચમાં પણ આ જ હાલત હતી। વહીવટી તંત્ર સતત દોડતું રહ્યું છે પણ તેમ છતાં હાફ ફાટી હોય તેવી સ્થિતિ હોય, વહીવટી તંત્રને ઘણી મુશ્કેલીઓ પડે તેની સાથે પ્રજાજનોમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે। નિલેશ, તંત્ર દ્વારા શું કામગીરી કરવામાં આવી છે? કારણ કે હજુ પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તંત્રની શું કામગીરી, લોકોમાં શું રોષ? તંત્ર દ્વારા પણ એલર્ટ મોડમાં છે પણ તેમ છતાં પાણીની જે આવક થઈ રહી હાફ ફાઈટ તેવી સ્થિતિને કારણે વરસાદી પાણીનો નિકાલ કરવાની સમસ્યા મોટામાં મોટી ઉભી થઈ છે। કારણ કે જે નવા ભરૂચના વિસ્તાર છે તેમાં સોસાયટીઓના બાંધકામ થઈ ગયા છે તેના કારણે જે વરસાદી પાણીનો નિકાલ છે તે અટકેલો છે અને તે સોસાયટીઓના લેવલ નીચા છે, રોડ ઊંચા થઈ ગયા હોવાથી આ સ્થિતિનું સર્જન થયું છે। ગત રોજ સેવાશ્રમ રોડ જે વેપારી મથક કહી શકાય, આ બધી દુકાનો છે તેમાં પાણી જાય સ્થિતિ હતી। તેમાં ખુદ પ્રમુખ જેસીબી સાથે ઉતર્યા હતા અને ધીમે પાણીનો નિકાલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી। કંઈક આ જ રીતે જિલ્લા વહીવટી તંત્ર પણ અત્યારે હાઈ એલર્ટ મોડ પર દેખાઈ રહ્યું છે પણ વરસાદ બંધ થાય ત્યાર પછી જે સ્થિતિ એ લોકો રાહત કાર્યમાં આગળ વધી શકે એમ છે। જી નિલેશ જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।